भाई जिम्मी वाणिया साहेब प्राइवेट मौसू भाई मैसेज नाखजो 6038 મેવાણા બાજુ 6038 માં મિત્રો ઘોરી ઘોરીને તપાસ કરી લીધું, એકલો ડ્રાઈવર છે, બીજો કોઈ નહીં. જે હોય સ્ટોપ રાખજો. 6038 મને ઘોબા ઉપડી જાય છે ગમે તારે. જીમ્મી સાહેબ તો ચન્ના ઉતર્યા પણ ચો જ્યાં છે મેસેજ આલો એ પ્રાઇવેટ માં જીમી સાહેબ નીકળે જીમી 6038 पे संदरी होटल नंदासर ने बेना वच्चे उभी વાણિયા સાહેબ રાતી પાલનપુર વાહો હતા એટલે એ 6038 સીધી પાલનપુર આવવાની છે. વાણિયા સાહેબ રાતી પાલનપુર વાહો હતા એટલે એ 6038 સીધી પાલનપુર આવવાની છે. जिम्मी साहेब डेल ना से डेल ना हो काले एमना घेर जता पण आई जता पाछा रोकण. મહેસાણાના અધિકારીઓની રેકી અને જાસૂસી કરતા હોવાની ઘટના સામે આવી છે. ખાણ ખનીજ જે ભૂમાફિયાઓ દ્વારા અધિકારીઓની જે છે તે રેકી કરવામાં આવતી હતી, તેમની જાસૂસી કરવામાં આવતી હતી. અધિકારીઓ ક્યાં ક્યાં જાય છે, શું કરે છે, સંપૂર્ણ જે છે તે તેમની જાસૂસી કરવામાં આવતી હતી. તે ઘટના સામે આવી છે અને સમગ્ર મામલે જે છે તે MS એટલે કહી શકાય કે માઇન્ડ્સ જે છે તે સુપરવિઝન કરતા અધિકારી દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આપણી સાથે અધિકારી છે જીમી વાણી, આપણે તેમની સાથે જ વાત કરીશું. વાણી સાહેબ, શું કહેશો જે પ્રકારે આ રેકી સામે આવી છે, કયા પ્રકારે આ લોકો રેકી કરતા ને શું સમગ્ર મામલો બહાર આવ્યો છે? અમને થોડા સમય પહેલા રાત્રિ દરમિયાન અમે કડીમાં એક રેડ કરી હતી ને તે દરમિયાન એક JCB અને એક ડમ્પર પકડી લાયા હતા. તો એના માલિક તમારી ઓફિસે આવે એ છોડાવવા માટે આવેલા હતા. દંડકીય કાર્યવાહી ચાલુમાં હતી અને એમના મોબાઈલ અમારા અધિકારી શ્રી મિત પરમાર દ્વારા ચેક કરતા એની અંદર અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ્સ મળી આવ્યા અને એ ગ્રુપ્સના ટોટલ એક્ટિવિટીઝ જે અમે અમારું કામ છે મોસ્ટલી કે ઇલીગલ જે એક્ટિવિટીઝ થતી હોય વહન ખનન અને સંગ્રહ એને રોકવાનું કામ છે. અને અમે જ્યારે આ કાર્ય કરવા માટે જતા હોઈએ ત્યારે આ લોકો અમારા મેસેજ દરેકને આપી દેતા હોય છે, જેમ કે લોકેશન આપી દેતા હોય, પછી ગાડી કઈ બાજુ જઈ રહી છે, કયા લોકેશન પર જઈ રહી છે, એ બધી જ એક્ટિવિટી જે એ ગ્રુપમાં આપી દેતા હોય. સેકન્ડના મેસેજ હોય જેના કારણે શું છે કોઈ ચોક્કસ જ્યારે આપણે કોઈ કામ માટે ગયા હોય, કોઈ ટેલિફોનિક ફરિયાદ હોય અથવા તો કોઈ ફરિયાદના આધારે તપાસ અર્થે જતા હોય તો એ ચોક્કસ એમાં નિષ્ફળતા મળતી હોય. પણ ગઈકાલે જે ગ્રુપ મળી આવ્યા એની અંદર આ બધી એક્ટિવિટીઝ છે એની મોમેન્ટ્સ મળી આવી છે. જે ગ્રુપ છે અલગ અલગ ગ્રુપ છે એ ગ્રુપમાં મોસ્ટ ઓફ તો નાયબ મામલતદાર છે અથવા મામલતદાર છે, આસિસ્ટન્ટ કલેક્ટર છે અને ખાણ ખનીજના તમામ અધિકારીઓની રેખી થતી હોય એવું RTO ઓફિસર્સ છે આ બધાનું જણાય આવે છે ગ્રુપ જોતા. આ ગ્રુપ આ લોકોએ અલગ અલગ ગ્રુપ્સ બનાવેલા છે. એમાં એકમાં કંઈક 530 જેટલા છે, એકમાં 437 જેટલા મેમ્બર્સ છે, એટલે બધા જ મોસ્ટ ઓફ એક્ટિવ મેમ્બર્સ છે એવું દેખાઈ શકે. અને ગ્રુપ પર જોતા કોઈ પણ ગાડી કોઈ પણ જગ્યાએ જાય તો સેકન્ડના મેસેજ છે અને કોઈ અધિકારી કે કર્મચારી ક્યાંય જતા હોય મતલબ પોતાના પર્સનલ કામથી તો પણ એ ગ્રુપમાં એવા મેસેજ છે એવું ગ્રુપમાંથી જાણવા મળ્યું છે. જે પ્રકારે ગાડી પકડી હતી ખાણ ખનીજ વિભાગ દ્વારા કડી વિસ્તારમાંથી, તેનો જે લોકોનો જે મોબાઈલ તપાસતા તેની અંદર વોટ્સઅપના ગ્રુપ મળી આવ્યા હતા. 2 ગ્રુપ મળી આવ્યા છે જેની અંદર 2 ગ્રુપના ભેગા થઈને અંદાજિત 1000થી વધુ લોકો જે છે તેમાં સક્રિય છે ને અધિકારીઓ RTO અધિકારીઓ કઈ જગ્યાએ જઈ રહ્યા છે, ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ, નાયબ મામલતદાર સહિત જે છે આસિસ્ટન્ટ કલેક્ટર ક્યાં ક્યાં જઈ રહ્યા છે સંપૂર્ણપણે તેમની રેકી કરવામાં આવતી હતી. તેમના ઘર સુધી પણ કહી શકાય કે રેકી થતી હતી કે અધિકારીઓ શું કરી રહ્યા છે. જે દરમિયાન રેડ કરવા જાય તપાસમાં જતા હોય તેના પહેલા જ જે છે તે તેમને માહિતી મળી જતી હતી કે અધિકારીઓ ત્યાં આવી રહ્યા છે. એટલે અધિકારીઓના હાથમાં કંઈ આવતું નહોતું. એટલે કહી શકાય કે ભૂમાફિયાઓ જે છે તે બેફામ બન્યા છે અને હાલમાં તો સરકારી અધિકારીઓની જાસૂસી જે છે તે કરવાના મામલે મહેસાણા ડિવિઝનમાં ફરિયાદ પણ જે છે તે અધિકારી દ્વારા નોંધાવવામાં આવી છે.